ઓમ નમો નારાયણ. શિવશક્તિ આશ્રમ અમદાવાદ કેન્દ્ર, સ્વામી શૈલેશ્વરાનંદ, પરમ પૂજ્ય ગુરુ પરમહંસ શંકરાચાર્ય સત્યમિત્રાનંદ ગિરિજી, ભારત માતા મંદિર, હરિદ્વાર. આશ્રમના ભક્ત પરિવારમાં માણસાઈના દીવા અને આધ્યાત્મિક જ્યોત જગાવતી સંકલિત વ્યાખ્યાનમાળા. માનવના વ્યવહારિક, સાંસારિક, આધ્યાત્મિક ઉત્કર્ષ માટેના પ્રસંગોને શાબ્દિક વાચા આપવાનો નાનકડો નમ્ર પ્રયાસ. દરેક કથામૃતમાં આવતા વિષયો માટે ઋષિમુનિઓ, ધર્મગ્રંથો, સંતો, મહાન વિચારકો, લેખકો, કવિઓ તથા આપ સૌ શ્રોતાજનોનો આભારી છું, ઋણી છું. આજના કથામૃતનો વિષય છે સેલ્ફ કંટ્રોલ્ડ. માણસની શાંતિમાંથી કોલાહલમાં જવાની ઈચ્છા એ એકલતા છે. માણસની શાંતિમાંથી કોલાહલમાં જવાની ઈચ્છા એ એકલતા છે અને કોલાહલમાંથી શાંતિમાં જવાની ઈચ્છા એકાંત છે. જે લોકડાઉનમાં પણ તમાકુવાળી પડીકી એટલે કે ફાંકી શોધવા નીકળે છે એ એકલતા, અને જે ફાંકીને બદલે ઘરમાં જે મળ્યું છે તેને જ ફાંકી સમજીને ઘરમાં જ રહે છે તે એકાંત છે. એકાંત અને એકલતા વચ્ચેનો આ તફાવત છે. સાદી ભાષામાં વાત કરીએ તો જે માણસને ડાયો બનાવે એ એકાંત છે અને ગાંડો બનાવે એ એકલતા છે. જે લેવા જાય ફાંકી અને સામે મળે ખાખી, તો સમજો દંડો નહીં તો ઉઠબેસ પાકી. એવું લાગે છે કે જગતના સંચાલનની કોઈ માસ્ટર કી ખોવાઈ જવાથી આખા જગતમાં અરાજકતા ફેલાઈ ગઈ. માનવ જાતિના સૌથી અપડેટેડ વર્ઝનમાં કોઈ વાયરસ ઘૂસી જવાથી સમગ્ર મનુષ્ય જાત હેંગ થઈને પડી છે. સાથી મિત્રોની ચીટિંગથી કંટાળીને જે રીતે ચાલુ રમતમાંથી નથી રમતા હવે કહીને કોઈ ખેલાડી બહાર નીકળી જાય, એ રીતે જાણે કે ઈશ્વર આખા ગ્રાઉન્ડમાંથી બહાર જતા રહ્યા. આપણને રઝળતા નિરાધાર હાલતમાં મૂકીને ક્યાં ગયા હશે? પ્રભુને રીઝવવામાં તો આપણે કાંઈ બાકી રાખ્યું નહોતું. પૂજા કરી, પ્રાર્થના કરી, ઉપવાસ, મંત્ર, હવન, માનતા, દાન. પ્રભુની ઉપાસના માનવ જાતિથી વધારે તો બીજા કોણ કરી શકે? તોય કેમ સૌથી વધારે આપણે જ હેરાન થવું પડ્યું? કોઈ નોટિસ મૂક્યા વગર પ્રભુ આમ રજા ઉપર ઉતરી ગયા કે શું? અને આપણને સોંપી ગયા કે કામ જે અત્યાર સુધી તેઓ કરતા હતા, મનુષ્યના અસ્તિત્વની રક્ષા કરનારું. ઓરિજિનલી આ કામ આપણું હતું જ નહીં. આપણી જોબ પ્રોફાઇલ તો કંઈક આવા પ્રકારની હતી કે પ્રગતિ, વિકાસ, સિવિલાઇઝેશન, ગ્લોબલાઇઝેશન, અર્થવ્યવસ્થા, ઇન્વેસ્ટમેન્ટ ને ઇન્વેન્શન્સ કરવાનું અને હોમોસેપિયન્સની ઉત્ક્રાંતિ માટે હરણફાળ ભરવાનું. આટલા બધા અગત્યના કામો છોડીને એક એક મનુષ્યનો જીવ બચાવવા જેવું બેઝિક કામ આપણા માથે કેમ આવ્યું? આટલો બધો મલ્ટી ટેલેન્ટેડ અને સર્વવ્યાપી કોઈ અદૃશ્ય ફોર્સ હાજર હોવા છતાં મનુષ્યોની આ દશા કરી કોણે? એવી તો કઈ ભૂલ થઈ ગઈ કે આખા વિશ્વમાં પ્રલય આવી ગયું, માનવ જીવન વેર વિખેર થઈ ગયું. જે પ્રજાતિએ પ્રભુની આટલી બધી પૂજા કરી એ જ જીવોને હેરાનગતિ કેમ? અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે. મીટિંગ, ટીચિંગ, વર્ક, કાર્યક્રમો,
ત્યાં સુધી કે સગપણ, લગ્ન અને ફ્યુનરલ પણ ઓનલાઈન. આખી માણસની જાત ઓનલાઈન થઈ ગઈ. આ ઓનલાઈનને આપણે બીજી રીતે મૂલવીએ કે છેલ્લા ઘણા વર્ષથી માણસની જાત લાઈન પરથી ઉતરી ગઈ, અથવા એ જે લાઈન ઉપર હતી એ માણસની લાઈન જ નહોતી. આ કોરોનાએ તમામને સાચી લાઈન ઉપર ચડાવીને ખરા અર્થમાં ઓનલાઈન કરી દીધા. આ મુશ્કેલીઓ એટલા માટે તો નથી સર્જાઈ ને કે આપણે આપણી જાતને પ્રભુ સમજવા લાગ્યા. આસપાસ રહેલા અન્ય સજીવોને ઇગ્નોર કરીને આપણે સર્વોપરી બનવાનો પ્રયત્ન તો નહોતા કરતા ને. બ્રહ્માંડે રચેલા વૃક્ષો, પ્રાણીઓ, પક્ષીઓ તથા અન્ય દરેક જીવોનું અવમૂલ્યન કરીને આપણો ઈરાદો ક્યાંક સમગ્ર વિશ્વ પર છવાઈ જવાનો નહોતો ને. આપણે ભૂલી ગયા કે આપણે આ જીવ સૃષ્ટિનો એક ભાગ છીએ, એના શાસક નથી. આ પૃથ્વી પર આપણી આસપાસ વસતા દરેક જીવોનો પણ એટલો જ હક છે જેટલો આપણો, એટલે કે મનુષ્યનો. આ અસંતુલન આપણે જ ઊભું કર્યું. આ એપિસોડ દ્વારા કુદરત તો બધું સંતુલિત કરવાનો પ્રયાસ કરી રહી છે. મનુષ્ય જાતિને પોતાની પામરતા અને હેસિયત દેખાડવાનો પ્રકૃતિ પાસે કદાચ આ એકમાત્ર રસ્તો હશે. આપણને પ્રભુ થવાનો અભરખો જાગ્યો છે. આપણને પ્રભુ થવાનો શોખ હતો. પોતાનું કામ આપણને સોંપીને પ્રભુ તો ખુશ છે. પક્ષીના અવાજોમાં, ખળખળ વહેતા શુદ્ધ ઝરણાઓમાં, પ્રદૂષણ રહિત સ્વચ્છ વાતાવરણમાં, કપાઈ જવાના ડર વગરના ગીતોમાં, એ વૃક્ષોમાં ઈશ્વર બધે જ છે, બસ આપણું નથી સાંભળતા. સુધરી જવાના વચન સાથે બે હાથ જોડીને એમને વિનંતી કરીએ કે હવે અમારે પ્રભુ નથી બનવું. અમે હવેથી આત્મસંયમી અને સ્વનિયંત્રણ, સેલ્ફ કંટ્રોલથી જીવન જીવીશું. અમે સમગ્ર કુદરતને ધ્યાનમાં રાખીશું, પ્રકૃતિને સાચવશું. એવું વિચારીને આપણે જીવન જીવીએ. એક પ્રસંગ છે. ભૌતિક શાસ્ત્રના ક્લાસમાં પ્રોફેસરે વિદ્યાર્થીઓને એક સવાલ પૂછે છે. સ્કૂટર, બાઇક, મોટર કાર વગેરે વાહનોમાં બ્રેક શું કામ હોય છે? વિદ્યાર્થીઓ ઘણા જવાબ આપે છે કે ભાઈ વાહનને રોકવા માટે, સ્પીડ અને ઝડપ જે છે તેને ઘટાડવા માટે, અન્ય વાહન કે રસ્તે ચાલ્યા જતા માણસ સાથે અથડામણને ટાળવા માટે. ઘણા બધા જવાબ આપ્યા, પણ એક જવાબ બહુ જ અલગ હતો અને શ્રેષ્ઠ હતો. જવાબ છે, વાહનને વધુ ઝડપથી હાંકવા માટે બ્રેક આપી છે. વાહનને વધુ ઝડપથી હાંકવા માટે, હંકારવા માટે બ્રેક આપી છે. હવે આ પ્રસંગના બે પાસા છે. ધારો કે તમારા વાહનમાં બ્રેક જ ન હોય તો તમે કેટલી ઝડપથી વાહન હંકારશો? એ તો વાહનમાં બ્રેક હોય છે એટલે જ તો આપણે વાહનને ઝડપી ગતિએ હાંકવાની હિંમત કરીએ છીએ. કોઈ નિશ્ચિત સ્થળે પહોંચવાની ઉતાવળ હોય ત્યારે બ્રેક હોય એટલે તો આપણે ફૂલ સ્પીડમાં ડ્રાઈવ માટે તૈયાર થઈ જઈએ છીએ. વ્યક્તિગત જીવનમાં હેતુની દિશા, પ્રગતિ અથવા લેવાયેલા નિર્ણય વિશે મા-બાપ, શિક્ષકો, માર્ગદર્શકો, સદગુરુઓ, જીવનસાથી, મિત્રો વગેરે ઘણીવાર આપણને પૂછતા હોય છે.
એ વખતે આપણને એમની એવી પૃચ્છા અકળાવનારી લાગે છે. એ આપણી મરજી મુજબ જીવનની ગાડી ચલાવી રહ્યા હોય એમાં મારવામાં આવેલી બ્રેક સમાન લાગે છે. પરંતુ યાદ રાખો કે એવા પૂછાયેલા સવાલો જ હોય છે જેના લીધે તમે આજે જ્યાં પહોંચ્યા છો ત્યાં પહોંચવા શક્તિમાન થયા હો છો. સવાલો, પૂછપરછ કે જાણવાની ઈચ્છા જેવી બ્રેક એટલે કે કંટ્રોલ અથવા તો નિયંત્રણ ન હોય તો અધવચ્ચે અટકી જવાશે, દિશાહીન થઈ જવાશે અથવા તો કદાચ કોઈ કમનસીબ અકસ્માતનો ભોગ પણ બની જવાશે. આને અલગ દ્રષ્ટિથી વિચારજો, પછી સમજાશે. બ્રેક એટલે કંટ્રોલનું એક બીજું પાસું છે. આપણે આપણી જાત પર નિયંત્રણ રાખવાનું છે. જાણીને નવાઈ લાગશે કે એકના એક કાર્યના પુનરાવર્તનથી આપણા સ્નાયુઓ થાક અનુભવે. એવી જ રીતે પ્રારંભમાં આત્મસંયમ પણ એવું જ કાર્ય છે. એક કેસ સ્ટડીમાં એક જૂથને ચોકલેટ ખાવાનું કહેવામાં આવ્યું, જ્યારે બીજા જૂથને ચોકલેટ ખાવા ઉપર લગામ રાખીને ફક્ત સૂકી દ્રાક્ષ ખાવાનું કહેવામાં આવ્યું. ત્યારબાદ તેઓને એક એવી ભૌમિતિક પઝલ સુલઝાવવાનું કહેવામાં આવ્યું કે જેનો ઉકેલ જ નહોતો. ચોકલેટ ખાવાની છૂટ આપી હતી. એ લોકોએ 20 મિનિટ બાદ પઝલ ઉકેલવાનું છોડી દીધું અને જેમણે ચોકલેટ ખાવા પર કંટ્રોલ રાખેલો ને એમણે ફક્ત 8 મિનિટમાં જ પઝલને છોડી દીધેલી. આમ સેલ્ફ કંટ્રોલથી જલ્દીથી થાકી જવાય એવું પ્રારંભિક તબક્કામાં લાગ્યું, પરંતુ જેઓએ આત્મસંયમની પ્રેક્ટિસ અભ્યાસ ચાલુ રાખ્યો એ લોકોને ઘણા ફાયદા થયા. નિર્ણય કર્યા બાદ સ્વનિયંત્રણ કરવામાં આવે તો એ મુશ્કેલ લાગે છે, પરંતુ પહેલા સેલ્ફ કંટ્રોલ કર્યા પછી નિર્ણય લઈએ તો ઘણું સરળ થઈ જાય છે. પ્રકૃતિને બચાવવી, કુદરતને બચાવવી એ સેલ્ફ કંટ્રોલ આપણે કરવાનું છે. શરૂઆત આપણાથી જ કરવાની છે. જેમ કે કોઈ વ્યક્તિ આખા દિવસના કાર્ય અને જીવનને એક નિયત કંટ્રોલ સાથે વ્યતીત કરે તો સમજો કે ડિનરમાં એને સૌથી ભાવતી વસ્તુ જે એના માટે નુકસાનકારક હોય એને એ સહેલાઈથી છોડી શકે છે. એ જ રીતે બીજું સંશોધન એવું પણ બતાવે છે કે ફક્ત બુદ્ધિ પ્રતિભા પર આધારિત ન રહેતા જેઓ સેલ્ફ કંટ્રોલ કરતા પણ શીખી ગયા હોય છે એમને લાંબા ગાળે મોટી સફળતા મળી શકે છે. એક વધુ ફાયદો એ છે કે જેનામાં સેલ્ફ કંટ્રોલ નથી એ ઝડપથી નેગેટિવિટીનો ભોગ બની જાય છે, જ્યારે સેલ્ફ કંટ્રોલ્ડ વ્યક્તિ પોતાને વધુ એકાગ્ર રાખી નિર્ધારિત લક્ષ્યને સિદ્ધ કરી શકે છે. અને છેલ્લે, ऐ गर्दिश तेरे खुदा का नहीं है खौफ, ऐ गर्दिश तेरे खुदा का नहीं है खौफ, डरते हैं तो ऐ खुदा, डरते हैं तो ऐ खुदा तेरे ही बनाए आदमी से. अस्तु शुभम भवतु.